ડાંગ જિલ્લાના આદિવાસી યુવાનના મૃત્યુને લઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પરિવારજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી છે। માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે જે ગુનેગાર છે ને તે કડકમાં કડક સજા થાય અને ઝડપી સજા થાય તે જરૂરી છે। થોડા દિવસ પહેલા વઘઈના આદિવાસી યુવાનો દ્વારા ચીખલી પોલીસ મથકમાં અમૃત્યુ હત્યાના પડઘા રાજ્યભરમાં ઉઠી રહ્યા છે। સમગ્ર આદિવાસી સમાજ આરોપીઓને કડક સજા કરવામાં આવે તે માંગણી કરી રહ્યા છે। આ વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આદિવાસી સમાજના નેતાઓ સાથે મૃતક સુનિલ અને રવિના પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી। આ મુલાકાત લેતા માજી મુખ્યમંત્રી શંકરસિંહ કે જે ગુનેગાર છે તેને કડકમાં કડક સજા થાય અને ઝડપી સજા થાય તે માટે તાત્કાલિક ધરપકડ કરી કડક સજા થવી જોઈએ તેવું તેમણે જણાવ્યું છે। ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી જુવાન છોકરાઓએ આપઘાત કર્યો। પોલીસ સ્ટેશને આપઘાત કરવાની જગ્યા ન હોય। પોલીસ સ્ટેશનમાં પૂરી સલામતી હોય, 24 કલાક પોલીસની નજર હોય, સિવાય કે ડિપાર્ટમેન્ટે એમને આપઘાત કરવા દેવો હોય તો જુદી વાત છે, પરંતુ આ નિર્દોષ છોકરાઓને જે રીતે મારી નાખવામાં આવ્યા છે એ બહુ મોટો તપાસનો વિષય છે। પૂરી ઇન્કવાયરી થવી જોઈએ। આ ડાંગ જિલ્લામાં બંને છોકરા વઘઈના તો ચીખલી પોલીસ શેના માટે આવી? કોઈ ફરિયાદ મળી, કોઈએ કીધું કે અમારી મોટરસાયકલ યા ફલાણા બે લોકો ચોર છે અમારા, આવી ફરિયાદ કરી હોય તો ડિપાર્ટમેન્ટ જાહેર કરે। અને ડાંગની પોલીસે કે વઘઈ પોલીસ સ્ટેશને આ ફરિયાદ કેમ ન લીધી? જો મારા ત્યાં વસ્તુ ગુમ થઈ હોય તો હું ફરિયાદ અહીં કરું કે આ બે લોકો મારી વસ્તુ લઈ ગયા તો તમે એને પકડો। આ બે છોકરાઓને પકડવાનું કોઈ કારણ ઘરના લોકો કહેતા નથી। બહાર તપાસ કરતાં કોઈ હિસ્ટ્રી સીટર હતા એવું પણ નથી। સામાન્ય પરિવારના ઓછું ભણેલા મજદૂરી કરીને જીવતા હતા। એટલે જે રીતે બન્યું એ અમાનવીય બન્યું છે। આવું નારગોલમાં પોલીસ સ્ટેશનમાં બન્યું એવા બી સમાચાર ભૂતકાળમાં ઘણા પોલીસ સ્ટેશનમાં આવું બને છે। હું ડિપાર્ટમેન્ટે કહીશ કે આના પરથી બોધપાઠ લે, આવું ન કરાય। આ 302 અને એટ્રોસિટીની કલમો જે કંઈ લાગી હોય એનો અર્થ કે તમે એનું મર્ડર કરેલું છે, એનું ખૂન કર્યું છે। ડિપાર્ટમેન્ટે સહમતિ બતાવી કે હા હવે એમને આગોતરા જામીનનો બી પ્રોબ્લેમ થવાનો। એવા વખતે સામાન્ય આદિવાસી સમાજ જેનું કોઈ નથી, આ સરકાર ખાલી શબરીધામ ને રામ ને સીતા ને ફલાણું ઢીકણું ને એમાં જ લોકોને, પણ જ્યારે ખરેખર આ વનબંધુના પડખે ઊભા રહેવું જોઈએ। આજે આ વનવાસી નથી, આ સમાજના ભેગા ભરી ગયેલા છે, પણ ડાંગ જેવા જિલ્લામાં જો આવી રીતે જુવાન છોકરાઓનું કમોતે મોત સરકારની નિગરાનીમાં આ બરાબર નથી। એટલા માટે ખાસ બંને પરિવારોના જે કંઈ લોકો હોય એને આશ્વાસનના બે શબ્દો કહેવા અમારા ધારાસભ્ય અનંતભાઈ, કાનજીભાઈ, બાકીના બધા આગેવાનો, એટલે ખાસ હું આવ્યો છું। જે માગણી થવાની હતી કે આમના ઉપર 302 લાગવો જોઈએ, આત્મહત્યા નથી, આ ખૂન કરેલા છે એવું સરકારે સ્વીકારી લીધું છે કંઈ ફરિયાદ થઈ એના આધારે। એટલે એમાં કંઈ બહુ કહેવાનું છે નહીં, પણ થઈ ગયું પછી અમને ખબર પડી કે અમને મારી કાકાની ખબર હતી એ રોધુજીમાં આપઘાત કર્યો એટલે આદિવાસી યુવાનના મૃત્યુનો કેસ સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવે અને આ મામલે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક પણ કરવામાં આવે જે અને વહેલી તકે આ તમામ પોલીસ અધિકારીને પકડવામાં આવે તે અંગે પણ સરકારમાં રજૂઆત કરવાની વાતો કરી હતી। આ ઘટનામાં તેમની સાથે આદિવાસી સમાજ પડખે છે અને યુવાનોના પરિવારોને ન્યાય અપાવવાની વાતો કરી। સાથે જ સરકાર માત્ર શબરીધામ રામ મંદિરની જ લોકોને વાતો કરે છે, ત્યારે આ પરિવારોને ન્યાય મળવો જ જોઈએ અને હંમેશા મૃતક યુવાનોના પરિવાર સાથે રહી અને તેમને યોગ્ય વળતર મળે અને આરોપી પોલીસ કર્મચારી ઉપર 302ની કલમ હેઠળ તપાસ શરૂ થાય તે ડિપાર્ટમેન્ટ જ તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી કરશે તે પોતાની ઉપર અને ખુશ કરવા આવા પ્રકારના કૃત્ય ન કરવું જોઈએ વગેરે તેમણે જણાવ્યું છે। નિશાંત મહાકા, G10 ન્યૂઝ, ડાંગ।